હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મારા આયુષભાઈ જો રમવા મળ્યા છે. શું ખાસ આયુષ? જો કાંઈક લાવ્યો હશે એ જો. એ આવું જ લાવે, ખાવાની વસ્તુ ન લાવે, આવું લાવે. કા આ ગળામાં છોટી જાય આયુષ, આવું ન ખવાય. ગાંડો છે અમારે. આ છે ને અમારે લાઇટ કાપ છે. હવાની લાઇટ વહી ગઈ. કેટલા વાગ્યાની વહી ગઈ સાહેબ? 9 વાગ્યાની લાઈટ વહી ગઈ છે. હજી આવી નથી. ક્યારે આવે નક્કી નહીં. હાલો તો આપણે આજ રસોઈ બનાવવા મળી. એ લાઈટ વગર તો કાંઈ શોર્ટ વિડીયો બનશે નહીં. ગરમી થાય એટલે છે ને વિડીયો ફક્ત ઉતરે નહીં. પંખો શરૂ હોય ને તો પંખો જોઈએ એનો શરૂ. હાલો હાલો બ્લોકમાં બના રહેજો. આપણે છે ને રસોઈ બનાવીને નાખી. આજે અમારે બનાવવાના છે દૂધી ભાત. મસ્ત તાજી દૂધી છે. કાલ હું માર્કેટમાં ગઈ હતી ને તો લેતા આવી. દૂધનું શાક છે ને આવડા લોકો નથી ખાતા બહુ, તો મેં કે દૂધી ભાત બનાવી નાખું તો એને દૂધી ભાત ભાવે. તો આ બધો મસાલો જો એમાં નાખવાનો છે. આ તો જમરૂખ છે હો. હાલો આવી જાવ, જેને જમરૂખ ખાવું હોય એને મસ્ત છે. આ જમરૂખ ખાવી ને ત્યાં કેવો સ્વાદ આવે, બોર ખાતા હોય ને એવો સ્વાદ આવે જમરૂખનો. અને જે મોટું એક બીજું હતું મોટું બધું ખાય એમાં ખાઈ ગયા. આવીશું તો સોડા ઉપાડી. પછી બોટલ ક્યાં નાખવાની? ડોલમાં હો. ઢાંકણું જો આવીશ. બોટલના ઢાંકણા ભેગા કરે તો ઢાંકણા રમવા ભેગા કરે. એમાં જે પડ્યા જમરૂખ પણ નહીં દેખાય. જો કેવડું મોટું. એક આનથી મોટું હતું આંજે હું ખાઈ ગઈ. આંજે મને જમરૂખ બહુ ભાવે. જો ઢાંકણા વીણી લાવ્યો. નાખવાની છે જો અડદ ઓલી સોરી ચણાની દાળ અને તુરની દાળ બે બાફા મૂકી દેવાની છે. અને એને ભેગી છે ને દૂધી બાફી નાખવાની. દૂધી ગોતન બાફા મૂકી દેવાની. પણ હજી મેં દૂધી સાફ નથી કરી. ત્રણેય વસ્તુ બાફી નાખવાની. બાફી નાખી અને આખી દૂધીમાંથી છે ને આટલી દૂધી નાખવાની છે આપણે. તો બાફી નાખવાના. હાલો બાફા મૂકી દેવી. હાલો હાલો બ્લોકમાં બનાવી દેજો. દૂધી ભાત બતાવવાના તમને કેવી રીતના બનાવીએ. મીણો છે મસાલો ઓલો કરવા. ડુંગળી તો એને ખમણી નાખી પહેલાં, કટરમાં કાઢી નાખીને હવે ટમેટા કટરમાં કાઢે છે. મરચાં ટમેટા ખાઈશ. આયુષ મને મદદ કરાવે છે. એને રમત થાય. હાથ ન આવી જાય આયુષ, એમાં કપાઈ જાય છે. હાથ ન કર એ ઓલું આવે દાંતાવાળું. અને આ મસાલો જો એમાં નાખવાનો છે. આ શું કહેવાય આને? ફૂલ કહેવાય. આ સુગંધ હારી આવે. અને આદુ આ બે છે ને કાંડી નાખવાનું. દૂધી ભાતમાં નાખવા. મારે આ લસણ ખોલવાનું છે. આ લસણ એમાં નાખવાનું છે. તીખા બનાવવાના દૂધી ભાત. પાવડું તેલ નાખ્યું છે મેં અને આમાં જીરું નાખી દેવાનું. જીરું જેવું તેવું ફૂટી જાય ને એટલે પાણી નાખી દેવાનું એમાં. પછી ભાત ધોઈને વર દેવાના. મેં ઓલા ભાત લીધા છે ખીચડિયા રેશનના આવે ને એ. કેમ કે ઓલા ભાત અમે ખાવી ને તો મને ગેસ થાય એટલે નાખી દેવાનું પાણી આમ. જો મારો ગેસ. આમાં ઓરી દેવાનો ભાત. જીરા ભાત થઈ જાય એટલે આ ક્યાં હોય ગયો છો? અવાજ આવ્યો ને એટલે ઓરી તો ભાત હોય. અને દાળ જે બફાય છે. આ કામ વધારે. આ કેરી ખાઈ જો હતા આમ હોય. આમ જો આ બાવણું આમ જો નીચે. આ ગાંડા એમ નથી કરવું. મેં ના પાડી હતી. મેં કીધું છે ને
એમને આમ શીર કરીને ખાઈ લે એ ગોળવી નથી કે નાના મને ગોળી દો બધું બગાડ્યું આવું કરે ગાંડો જોતો આ નાખો બગડ્યો એ તે શું સુવાઈ ગયો ને ત્યાં કેરીમાંથી રસ તૂટીને નીકળી ગયો દાંત કાઢે પાછો બધું સાફ કરીને ખાઈશ એમ નથી કરવું જો બાવણું જુઓ પીળું હળદર જેવું પી નાખ્યું આ લાય મારા કે લાય હું લૂસી નાખું તને કેમ આવડે કાંઈ સરખું ગાંડા કોક જોવે તો કે શા હું સોટાડ્યું છે હવે હરખી ખા હવે એમ નહીં ખાતો આવીશ હવે હરખી ખા ગાંડા અમારે આવ્યું છે ને નાનો હતો ને ત્યારે આમ કેરી ખાતો તો અત્યારે એને પાછું નાનપણ જેવું કર્યું એના કપડાં જુઓ કેમ ઉડાડ્યું છે બટકું ભર્યું છે કેરી આખી તોડી નાખી ખાઈ ગઈ છે મસ્ત જેમાં દૂધી બટકા દેખાતા છે હશે ને આગળ થાય જા દૂધીને બટકા આમને રેવા દેવાના છે અને આમાં મેં તેલ મૂકી દીધું છે ખાલી આપણે વઘાણી છે તે વઘારવાનું છે મસાલો જો બધા પીળો વઘાણી નાખીને થોડું પેલા નાખી દેવાની ડુંગળી પેલા ટમેટા કાઢીશ ડુંગળી નાખીને પેલા ટમેટા ને ડુંગળી જેવી ટેસ્ટ થાય ને બસ ટમેટા નાખવાના ટમેટા નાખી દીધા લસણ અને ઓલો મસાલો હતો ગુલગોડાવાળો એનું નામ નહોતું આવડતું અને આદુ ત્રણેય વસ્તુમાં ખાંડી એને નાખી દીધું અંદર આ થોડીક સડવા દેવાનું નામ મીઠું હળદર નાખી પરસેવો બહુ વરસ ફેમિલી ધાણા જીરું હળદર નાખી દીધું મરચું પછી નાખવાનું લાલ થોડુંક જ નાખવાનું બહુ નહીં નકર છે ને ઓલા લીલા મરચાંને નાખ્યા હતા ને શેડિયા એટલે તીખી દાળ થાય પપડીકાને આમ ગ્રેવી ચડવા દેવાની તેલ ઉપર આવી જાય ને ત્યાં લગીને ચડવા દેવાની એટલે મસ્ત સડી જાય ભાત જો આપણા ચડવા આવ્યા છે સરસ મજાના દાળ બની ગઈ છે રેડી થઈ ગઈ છે ઉકળી ગઈ અને પછી મેં પાછો વિડીયો શરૂ કર્યો છે ને લાગશે પીળી પીળી પણ મેં છે ને તીખા મરચાં બહુ નાખ્યા હતા અંદર પછી લાલ મરચું ઓછું નાખ્યું કેમ કે પછી તીખી થઈ જાય ને વધારે તો ખાઈ ન એટલે અને પાપડ શેકી નાખ્યા ભાતે સડી જશે ને ભાખરી પડી છે બે સવારે કાંઈ બનાવવાની નથી આઝાદ ખવડાવી દેવાનું છે દૂધી ભાત આવી જાઓ દૂધી ભાત ખાવા આજે આમાં રાઈસ મેળો છે જમવા દાળ ભાત ખાઈશ તો હશે ને આવીશ કેરી ખાઈ લીધી છે મસ્ત છે હાલો તો જમી લેવી હાલો ફેમિલી ખાઈ લીધું જો જમી લીધું ખાઈ લીધું એ બે ગામડે અને વાસણે ઉકાઈ ગયા અને આવ્યું છે મારે જો બાટલા ભરે મેં કીધું બાટલા ભરી નાખ્યું તો એટલું કામ મારે ઓછું મેં કીધું વાસણ ચડાવી દઉં અને કચરા પોતા કરી કેમ બાટલા ભરે જો ગોળો ભરેલો છે આયુષ ભરેલો છે નળે ભરવા માંડ
આ સારીતમાં હોય ને તો કામ કરાવે, નકર ન કરાવે. ઘડે હાથ દઈને ઊભો રહી ગયો હતો, દાંત કાઢે હોય ફફડી રમતો હતો ને આ ગાડી એથી. તમે બાટલા ભરજો ને તો મારે કામ ઓછું નહીં કીધું. સારું હાલો બ્લોકમાં બિના રહીશું. કશીમાં છે ને વાળવાનું હતું બધું વાળી નાખ્યું. પણ પવનનું છે ને વાળવાનું નહીં, બહુ પવન આવે છે આજ. જેવું વાળ નહીં, પવન રહી જાય ને ત્યારે વાત. અને આયુષ્ય મારજો એ બોલું કંઈક ફુગા ઉડાડતો હતો. કાંઈ મજા આવે છે ને આયુષ અગાશી માથે. અહીંયા નહીં, આ બાજુ નહીં, આમ આમ ઉડાડે આયુષ. આ બાજુ નહીં જો. અને અહીંયા મારા ગાડલા ને ગોદડા ને આ મારા આયુષની ગોદડી હુઈ ગયો છો. અંદર કરતા છે ને અહીં મજા આવે, પવન આવે મસ્ત. અને કે વળાઈ જાય ને પવન ઘડી ખાઈ ગયું. પછી આવી નીચે રસોઈ બનાવી 6 વાગી ગયા. અહીંયા ટક્યો હું લ્યો કાઢ્યો. રાઈસનું કામકાજ આવું હોય. એમ તો અગાશી સાપ જ છે જો, એકદમ ચોખ્ખી હોય. અને આખો દિવસની ધૂળ આવી હોય ને એટલે સાફ કરવી પડે. ગોદડા પાથરવાના હોય કે નહીં એટલે. સારું હાલો બ્લોકમાં બન્યા રહીજો. ઘડીક પવન ખાવી પછી આવી નીચે. જો આ અમારી બેનપણી છે જો. અહીંયા અગાશીમાં દાંત કાઢે જો. એ સજન માસી, હા 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 સોડા પીવડાવું હાલો. હા હા હાલો, હા હાલો 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 સોડા પીવા હાલો. હાલો લ્યો. હા હા લે. અમાર બેનપણી છે, આ એની દીકરી છે, આ પણ એની દીકરી છે. આ મારા આઈ છે અને આ નકશું છે જો. આજ ઘણા ટાઈમ પછી છે ને મારી બેનપણી આજ મારા ઘરે આવી છે સોડા પીવા. મને કે અગાસી માંથી ભાઈ ગઈ કે સોડા પાસ આવી તો મેં કીધું હા હા પાવ વિરાજ મેં કીધું. આ જો હું કહી દીધી ને કે અમદાવાદ વાળા જેવું બોલે એ આ મારી બેનપણી. એક પ્રિયંકાબેન રાઠોડ આવે છે ને મારા લાઈમાં, એ મારા ફ્રેન્ડ છે તે તાર જેવું જ બોલે. હું લાઈમાં સંભાળું. મેં કીધું એક મારી બેનપણી છે ને એ મેં એવું જ બોલે છે મેં કીધું. હા એવું જ બોલે છે. હા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા. થોડી છે ને 12 પાસ છે. 90% આયા છે એના. આને આ તો 11 માં ભણે છે. એવું હા. તો સારું લો. સારું હાલો સોડા પી લો હાલો ઘડીક બેસવી. ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ અને જોઈ લ્યો બેનપણી કેટલા દિવસે મને મળી આ છે. તો મને મળવા આવી છે અમારા અહીંયા ત્રેસ તોય નહોતા આવતી લે આ આજ વિડિયો બહુ ઉતારે ને તે મને મળવા જ ન ખાવતી આમાં બેનપણી એવી છે. આજ ફાઇનલી મારા ઘરે આવી ગઈ. હા, સોડા સોડા પીધી. પીધી. બધું સાફ ને નાખી. મજા આવી ગઈ. હા એને તો ચા સારું પીવડાય, નાસ્તો બનાય. હા. એવું એટલે ઈ પછી બાય બાય કરી દે તમે જઈશ. બાય બાય. હાલો ફેમિલી જો બેનપણી તો વહી ગઈ એના ઘરે આયા જ રહેશે. આગળ નથી અહીંયા અમારે શેરી છે અને તે નજીક જ છે. ઈ પણ છે ને એ કામ કરતી હોય હું કામ કરતી હોય તો કામ વગર કાંઈ જાય નહીં. આજ મને અગાસી મેં ભાડી ગઈ ને તો મને કે હાલે કે હું તાર ઘરે આવું છું. ઈ કે મેં હાલ હાલ તમ તાર સોડા પીવા. મેં દાવ સોડા પીવડાવ્યું. તો હવે આપણે રસોઈ બનાવી નાખી. બેનપણી તો વહી ગઈ. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક શેર કંઈક કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા બ્લોગ સાથે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.